નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા એસટી ડેપોમાં જૂની અદાવતને લઈને જાહેરમાં મારામારીની ઘટના બની હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓની દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. નિઝામપુરા એસટી ડેપોમાં બનેલી મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કેટલાક શખ્સો જૂની અદાવતનો બદલો લેવા માટે એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેરમાં થયેલી આ મારામારીને કારણે ડેપો પર હાજર મુસાફરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસની ટીમ હરકતમાં આવી હતી. સીસીટીવી અને બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. જાહેરમાં અશાંતિ ફેલાવનારા આ તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાહેરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે ફતેગંજ પોલીસે કરેલી આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.